હેલો વ્યુઅર્સ, આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણા બટેટાનું શાક બનાવીશું. તો તેના માટે મેં અહીં 250 ગ્રામ રીંગણા, 300 ગ્રામ બટેટા અને 50 ગ્રામ વાલોળ લીધેલી છે. અને મેં આ રીતના પર્પલ રીંગણા આવે છે તે લઈ લીધેલા છે. અને આ રીંગણા ખાવામાં મીઠા હોય છે અને ઘણી જગ્યાએ રીંગણાને રવૈયા પણ કહેતા હોય છે. તો ભરેલા રીંગણા બટેટાના શાક માટે સૌથી પહેલાં આપણે તેનો મસાલો તૈયાર કરી લેવાનો. તો મેં અહીં સિંગદાણાને શેકી તેના ફોતરા કાઢી તેને દરદરું પીસી લીધેલું છે. બાદ 1 ચમચી ચણાનો લોટ બાઇન્ડિંગ માટે એડ કરવાનો છે, જેથી કરી મસાલો ભરતી વખતે મસાલો છૂટો ના પડે. ત્યારબાદ 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ વાટેલું સૂકું લસણ એડ કરી દેવાનું છે. સૂકા લસણની જગ્યાએ તમે લીલું લસણ પણ વાપરી શકો છો. અને ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને બારીક સમારેલી કોથમીર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તમે ગળાશમાં ગોળ કે ખાંડ એડ કરતા હોય તો તમે કરી શકો છો. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે બધું જ સારી રીતે મિક્સ કરી રીંગણા બટેટા માટેનો મસાલો તૈયાર કરી લેવાનો છે. હવે રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે, તો તેના માટે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે કટ કરી લેવાનું છે. અને હું રીંગણાનો ઉપરનો ભાગ આ જ રીતે રહેવા દઉં છું. જો તમારે કાઢવો હોય તો તમે કાઢી પણ શકો છો. અને રીંગણાને વચ્ચેથી આ રીતે વિડીયોમાં જોઈ શકો છો તેમ કટ લગાવી બધા જ રીંગણા સમારી લેવાના છે. આ રીતે વચ્ચે કટ લગાવવાથી રીંગણાની અંદર મસાલો ભર્યો હોય તે બહાર નથી આવતો. અને આ રીતે બધા જ રીંગણા કટ કરી લઈશ. ત્યારબાદ બટેટાની ઉપરની છાલ કાઢી તેને પણ વચ્ચેથી વિડીયોમાં જોઈ શકો છો તે રીતે કટ લગાવી દેવાની છે. અને વાલોળને મેં કપડાથી લૂછી બંને સાઈડ હાથેથી કાઢી અને તેને જેથી અલગ કરી દેવાની છે. અને મેં વાલોળ લીધેલી છે, તમારે ના લેવી હોય તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ રીંગણા અને બટેટાને સારા પાણીથી ધોઈ તેને કાઢી લેવાના છે. આ પર્પલ રીંગણા એટલા માટે લીધેલા છે કે આમાં બીનો ભાગ હોતો નથી. અને બટેટા કટ થઈને તૈયાર છે તો તેને ભરી લેવાના છે. તો આ રીતે વચ્ચે કટ લગાવી હતી તેમાં તૈયાર કરેલો મસાલો સારી રીતે ભરી લેવાનો છે. અને આ રીતે બધા જ રીંગણા ભરી તેને તૈયાર કરી લેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે બધા જ રીંગણા આપણે ભરી લેશું. આ શાકમાં તમારે વટાણા એડ કરવા હોય તો વટાણા બી એડ કરી શકો છો. ત્યારબાદ બટેટાને પણ એ જ રીતે ભરી લેવાનું છે. અહીં નાના બટેટા લીધેલા છે, જેથી કરી રીંગણા અને બટેટા બંને સાથે ચડીને તૈયાર થઈ જાય. મોટા બટેટા લેશો તો રીંગણા પહેલાં ચડી જશે અને બટેટા કાચા રહી જશે, એટલા માટે નાના જ બટેટા લેવા. હવે બધા જ રીંગણા અને બટેટા ભરાઈને તૈયાર છે. તો હવે રીંગણા બટેટાના શાકનો વઘાર કરી લેશું. તો તેના માટે મેં અહીં માટીનું વાસણ લીધેલું છે. તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ કઢાઈ પણ લઈ શકો છો. અને અહીં મેં 4 મોટી ચમચી તેલ લીધેલું છે. તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. જીરું અને હિંગ બ્રાઉન થાય એટલે તેમાં
ભરેલા રીંગણા બટેટા અને વાલોળ એડ કરી દેવાના છે. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી 5 મિનિટ માટે આમ જ રહેવા દેવાનું છે. સતળાઈ છે એટલે તેમાં ઢાંકણ ઢાંકી તેને ચડવા રાખી દેવાનું છે અને વચ્ચે 2 થી 3 વખત ચેક કરી લેવું, જેથી કરી રીંગણા બટેટા નીચે બેસી ના જાય. અને આ રીતે આપણે રીંગણા બટેટાને વરાળથી જ બાફવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને હું રીંગણા બટેટાનું શાક આ જ રીતે માટીના વાસણમાં બનાવું છું, જેથી કરી તેનો સારો ટેસ્ટ આવે. અને વચ્ચે મેં અહીં લાલ મરચાં એડ કરેલા છે. તમારે એડ ના કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બટેટા ચડ્યા નથી એટલા માટે ફરી પાછું ઢાંકણ ઢાંકી તેને આ જ રીતે ચડવા દેવાનું છે. અને ઘણા લોકો રીંગણા બટેટાનું શાક કુકરમાં બનાવતા હોય છે, પણ તમે આ રીતે રીંગણા બટેટાનું શાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે રીંગણા બટેટા ચડી ગયા છે. તેને આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. રીંગણા અને બટેટા ચડી જાય એટલે રીંગણા બટેટાના શાકમાં ગ્રેવી થાય તે માટે મેં અહીં 2 નંગ દેશી ટમેટા લીધેલા હતા. તેને ખમણીની મદદથી ખમણી લીધેલા છે. અને ત્યારબાદ હું બારીક સમારેલા ટમેટા પણ એડ કરું છું. તમારે ના કરવા હોય તો પણ ચાલે. અને ત્યારબાદ રીંગણા બટેટાનો મસાલો ભરતા જે મસાલો વધ્યો હતો તે પણ એડ કરી દેવાનો છે. ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે વરાળથી જ રીંગણા બટેટાને ચડવા દેશો તો 15 થી 20 મિનિટમાં રીંગણા બટેટાનું શાક ચડીને તૈયાર થઈ જાય છે. અને આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી ફરી પાછું ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે ચડવા દેશું, જેથી કરી મસાલો અને ટમેટા એડ કર્યા હતા તે પણ સારી રીતે ચડી જાય. હવે તમે જોઈ શકો છો કે રીંગણા બટેટાનું શાક બનીને તૈયાર છે. ત્યારબાદ ભરેલા રીંગણા બટેટાનું શાક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. અને તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરીશું. અને આ ભરેલા રીંગણા બટેટાનું શાક તમે રોટલા કે રોટલી સાથે ખાઈ શકો છો. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ફરી પાછા નવી રેસીપી સાથે મળીશું.